વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। સૌરાષ્ટ્રવાસીઓ જો જન્માષ્ટમીના મેળાની રાહ જોતા હોય તો આ વખતે મોજ થોડી મોડી પડવાની છે। ટીઆરપી અગ્નિકાંડ બાદ નાના વેપારીઓના કાન તંત્રએ આંબળ્યા છે। કૌભાંડીઓ કૌભાંડ કરીને છટકી ગયા। કાર્યવાહી હવે કાગળિયાઓના ઠપ્પો મોટો કરી રહી છે, પરંતુ અસર હવે તમામ ક્ષેત્રે પડી રહી છે અને તેનો જ ભાગ છે કે રાજકોટના પ્રખ્યાત મેળામાં આ વખતે સુરક્ષાને લઈને બનાવાયા છે 44 નિયમ। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ પ્રથમ વખત જન્માષ્ટમીનો મેળો યોજાવાનો છે। 5 દિવસના મેળામાં 25 લાખથી વધુ લોકો ભાગ લેશે એવો અંદાજ છે। ત્યારે લોકમેળામાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે પહેલેથી જ તંત્ર જાગ્યું છે અને ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે। અને આ વ્યવસ્થામાં ઉડીને આંખે વળગનારી વાત એ છે કે મેળા માટે 44 નિયમોનું પાલન કરવું ફરજિયાત છે। જી હા, પ્લોટ ધારકો માટે વહીવટી તંત્રએ 44 નિયમ બનાવ્યા છે અને નિયમોનું પાલન કરવા સોગંદનામું કરવું ફરજિયાત છે। આ વખતે લોકમેળામાં ડીકન્જેસ્ટ કરવા માટે ઓલરેડી 30% જે સ્ટોલોની સંખ્યા છે એને ઘટાડવામાં આવી છે। એન્ટ્રી એક્ઝિટના ગેટો છે એમાં પણ વધારો કરીને 2 નવા ગેટ આપણે ઉપયોગમાં લેવાના છીએ। સાથોસાથ આ વખતે ડ્રોનથી જે આખી પબ્લિક છે એના જે કેટલી ગીર્દી છે એના ઉપર નજર રખાશે અને ગ્રાઉન્ડની કેપેસિટી કરતાં જો વધી જશે તો એન્ટ્રી પણ સ્ટોપ કરી દેવામાં આવશે। એટલે ફાયર રિટાર્ડન્ટ, ફાયર ટેન્ડર્સ, ફાયરના તમામ અગ્નિશામક જે યંત્રો છે એ સાથે ફેસિલિટી ઊભી કરવામાં આવશે। આ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ। આ વખતે લોકમેળામાં ભીડ ન થાય એ માટે સ્ટોલની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે। 2 નવા એન્ટ્રી ગેટ આ વખતે રાખવામાં આવ્યા છે। સાથે જ ડ્રોનથી લોકમેળામાં થતી ભીડ પર નજર રાખવામાં આવશે અને કેપેસિટી કરતાં વધુ પબ્લિક એકત્ર થઈ જશે તો એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે। ફાયરના સાધનોની તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવશે। જોકે સારી બાબત એ પણ છે કે રાઇડ્સની ટિકિટના દરમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો, પણ વેપારીઓએ નિયમનું પાલન કરવું ફરજિયાત છે। આ 44માંથી મહત્વના નિયમો પર નજર કરીએ તો લોકમેળાનો સમય સવારે 8 થી રાતના 11 વાગ્યા સુધીનો રહેશે। સ્ટોલ કે પ્લોટ ધારકે અસલ કબજા પાવતી, અલોટમેન્ટ લેટર, ઓળખપત્ર સાથે જ રાખવું પડશે। સ્ટોલમાં વેચાતા તમામ સામાનના ભાવ બજાર ભાવ પ્રમાણે રાખવાના રહેશે। જો કોઈ કારણોસર વીજળી ખોરવાય તો સ્ટોલ હોલ્ડરે જાતે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે। ધ્યાન ખેંચવા જેવો નિયમ એ પણ છે કે કોઈ પણ જાતના અકસ્માત અંગેની સમિતિની કોઈ પણ જાતની જવાબદારી રહેશે નહીં। દરેક વેપારીએ જરૂરી લાયસન્સ, મંજૂરી સંબંધિત ખાતા પાસેથી પહેલેથી જ લેવાની રહેશે। કોઈ પણ કારણસર મેળો ચાલુ થયા બાદ બંધ રહે તો ભાડાની રકમ પરત નહીં મળે। દરેક વેપારીએ ફાયરના સાધનો પોતાના ખર્ચે રાખવાના રહેશે। સ્ટોલ ધારકોને અમુક માંગો છે જે ડેપ્યુટી કલેક્ટર સાહેબ સુધી એમને ચર્ચા કરી છે। એમની સાથે વાટાઘાટો ચાલુ છે। એમની સાથે મિટિંગો યોજીને અમે કોઈ પણ ગેરસમજણ છે એ દૂર કરવા માટે તત્પર છીએ। રાજકોટના મેળાની રાહ સૌરાષ્ટ્રની સાથે રાજ્યભરની જનતા જોતી હોય છે। અહીં અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવે છે। સ્વાભાવિક જ જ્યારે વસ્તી લાખોમાં હોય ત્યારે સુરક્ષા જડબે સલાક હોવી જ જોઈએ અને ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ પણ તંત્ર ન જાગે તો સવાલોની સાથે નિંદાનો મારો પણ થાય। જોકે આ વખતે સુરક્ષાને લઈને કોઈ કચાશ ન રહે તે પ્રાથમિકતા પાઈ છે। હવે જરા મેળાની રાઇડ્સને લઈને જે નિયમો છે તેના પર પણ નજર કરીએ। તો રાઇડ્સમાં વાયરિંગની ખામી કે ઉપકરણને લઈને શોર્ટ સર્કિટ થશે તો જવાબદારી સ્ટોલ માલિકની ગણાશે। જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ વગર કોઈ પણ રાઇડ્સ ચાલુ કરી શકાશે નહીં। રાઇડ્સ ધારકોને ટેસ્ટ રિપોર્ટ બાદ જ ઇલેક્ટ્રિકલ અને વીજ કનેક્શન અપાશે। એટલે કે દુર્ઘટનાને પહેલેથી જ કોઈ પણ અવકાશ આપવામાં નહીં આવે। જોકે સવાલ એ છે કે આ 44 પ્રકારના નિયમો માટે મંજૂરી લેવા વેપારીઓની દોડધામ વધવાની છે।
આશા એ વાતની પણ રાખવી રહી કે જ્યારે આટલું મોટું આયોજન, આટલી અદ્ભુત સુરક્ષા, અધધ નિયમોની સૂચિ અપાઈ છે, ત્યારે અધિકારીઓ પણ તેમની ફરજમાં કોઈ પણ બેદરકારી, લાલિયાવાડી કે ભ્રષ્ટાચારી વલણ વિના જ નિભાવે. તંત્ર જ્યારે આટલી જહેમત ઉઠાવી રહ્યું છે, લોકોની સુરક્ષાની ચિંતા કરી રહ્યું છે, ત્યારે અપેક્ષા એ રહે કે અધિકારીઓ પણ આ જ ભાવનાથી કામ કરે. જો કૌભાંડી વલણ અપનાવશે તો આટલા તામઝામનો કોઈ અર્થ નહીં સરે. જન્માષ્ટમીના લોકમેળામાં વહીવટી વિભાગ લોકોની સુરક્ષા માટે વિશેષ તકેદારી રાખતું જોવા મળી રહ્યું છે અને એટલા માટે 44 મુદ્દાની એક ગાઈડલાઈન બહાર પાડી છે. દરેક પ્લોટ ધારકોએ 44 મુદ્દાની ગાઈડલાઈનને પાલન કરતું સોગંદનામું પણ રજૂ કરવાનું રહેશે. દરેક પ્લોટ ધારકોએ પોતાના પ્લોટમાં ફાયર એનઓસી ફરજિયાત રાખવામાં આવી છે, તો વિશેષ કરીને યાંત્રિક રાઇડ્સ ધારકોની જવાબદારી ફિક્સ કરવામાં આવી છે. દરેક યાંત્રિક રાઇડ ધારકોએ ફાયર એનઓસીની સાથે સાથે ફિટનેસ સર્ટિફિકેટ આપવું પણ ફરજિયાત છે. તંત્ર દ્વારા નિયમોનું પાલન કરાવવા માટે સીસીટીવી કેમેરા અને ડ્રોનની પણ મદદ લેવામાં આવશે. જો કે લોકમેળામાં લાખોની સંખ્યામાં ઉમટી પડતી ભીડ એ તંત્ર માટે સૌથી મોટો પડકાર છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.